હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો શું તમે ઢોકળાને વઘારવાની સાચી રીત જાણવા માંગો છો? તો ઘણા ઘરમાં ઢોકળાની રીત સાચી ખબર નથી હોતી, તો ઢોકળા સારા નથી બનતા। તો આપણે અહીંયા તેની સાચી રીત જાણીએ। તો જુઓ, સૌપ્રથમ તો મેં અહીંયા ઢોકળા બનાવી લીધા છે અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે તેલ મૂકીશું। તો તેલ આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈ અને ઢોકળા એકદમ સરસ ટેસ્ટી અને સરસ સ્વાદિષ્ટ બનાવવા હોય આપણે તો એ આ વિડીયોમાં હું તમને આજે શીખવવાની છું। તો મેં અહીંયા ઢોકળાની ક્વોન્ટિટીમાં મેં તેલ મૂક્યું છે। તો ત્યાર પછી તેલ આવી જાય ત્યાર પછી આપણે રાઈ, જીરું અને મેથીનો વઘાર કરી અને એમાં લીલા મરચાંની કટકી કરી છે અને લીમડાના પાન એને આપણે એડ કરીશું। જો તમે તો રાઈ જીરું ઓછા પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરીને પણ વઘારી શકો છો, તો પણ સારા લાગે છે। અને જો ભાવતા હોય તો તમે તેને વઘાર કરશો તો વધુ સરસ લાગશે। તો એ મૂકી અને થોડા તલનો વઘાર કરવાનો છે। આપણે જે વઘાર કરીએ તેમાં તલ એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી એવા ઢોકળા બનશે। તો અહીંયા મેં થોડા તલ લીધા છે। તો આપણે વઘારમાં જે મરચાં અને લીમડાનો કર્યો છે એમાં જ આપણે તલને ઉમેરવાના છે। ત્યાર પછી જે ઢોકળાના કટકા કર્યા છે એ આપણે એમાં ઉમેરી અને એકદમ સરસથી મિક્સ કરી લઈએ। તો હવે સરસથી મિક્સ કરી અને તેમાં આપણે મસાલો કરવાનો છે। તો મસાલામાં આપણે સૌપ્રથમ તો ખાંડ એડ કરીશું। બાકી બધો મસાલો તો તેમાં આપણે ઢોકળામાં ઉમેર્યો જ હોય છે, એટલા માટે ઉપરથી મેં અહીંયા થોડી ખાંડનો ઉપયોગ કર્યો છે। તો તેનાથી પણ ટેસ્ટ સરસ લાગે છે। અને જો તમને થોડું તીખું ખાવાની આદત હોય અથવા ભાવતું હોય તો તમે તેમાં લાલ મરચું પણ ઉમેરી શકો છો, તો પણ સરસ બને છે। મેં અહીંયા ઉમેર્યું છે અને ન ઉમેરો, સ્કીપ કરો તો પણ સરસ લાગે છે। ઘણા લોકો લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા, પણ અહીંયા અમને ભાવે છે એટલા માટે મેં અહીંયા ઢોકળામાં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી આપણે એકદમ સરસથી મિક્સ કરી અને એમાં આપણે ઉપરથી કોથમરીનો ગાર્નિશિંગ કરી લઈશું। તો આ રેડી થઈ ગયા છે ઢોકળા મારા બનાવીને।